ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ચારે ચાર સીન પૂરા કર્યા પછી હવે એક્સરસાઇઝ કરવાની છે. તો આઈ હોપ કે તમે ગ્લોસરી લખી લીધું હશે. હવે આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન ના આન્સરની ડિસ્કશન કરીશ. ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુકમાં છે, છતાં આ વિડીયોમાં તમને દેખાતા હશે. હું તમને આન્સરની ડિસ્કશન કરીશ. તમે મોટા થઈ ગયા છો, ડિસ્કશન પ્રમાણે તમારે આન્સરના જે રિપ્લાય જવાબ ક્વેશ્ચનના જે આન્સર છે એ તમારે લખવાના છે, બરાબર. એના પછી પણ એક નાનકડી એક્સરસાઇઝ છે, એ પણ આ વિડીયોમાં જ આપણે લઈ લેશું. અને પછી એના પછીના વિડીયોમાં ફ્રેસીસ અને આઇડમ્સ વિશે થોડીક સમજણ આપીશ તમને. થેન્ક યુ. ઓકે, તો આપણે જે 4 પ્રોસ કર્યા છે એ પ્રમાણે આપણે હવે આ જે કોમ્પ્રિહેન્શન 1ના જે ક્વેશ્ચન આન્સર છે કે તમારે ટેક્સ્ટ બુકમાં યુનિટ 1નો રીડ 1 પૂરો થાય એના પછી પેજ નંબર 3 ઉપર નીચે ગ્લોસરીની નીચે આપેલા છે એ ક્વેશ્ચનના આન્સર્સની ડિસ્કશન તમારી સાથે કરું છું. તમારી નોટબુકમાં એ લખવાના હશે. તો પહેલો ક્વેશ્ચન છે, ડુ યુ થિંક અરુણિમા ઇઝ એક્સ્ટ્રીમલી બ્રેવ એન્ડ વાય? 2 પ્રશ્નો છે આમાં, અને ઉપર લખ્યું છે એવી રીતે ઇન યોર ઓન સેન્ટેન્સીસ, બરાબર. તમારા પોતાના શબ્દોમાં, તમારા પોતાના વાક્યોમાં મૌલિકતાથી લખવાનું છે. 10મા ધોરણથી ખરેખર આ આવે છે, પણ 10મું ધોરણ તમે પાસ કરી લીધું છે, બહુ સારી વાત છે, અને મૌલિકતાથી જ લખ્યું છે એવી આશા રાખું છું. પણ અહીંયા આપણે ડિસ્કસ કરીએ છીએ એના પછી તમારે તમારા શબ્દોમાં ઉપયોગ કરવાનો છે, ભલે મારા શબ્દોનો કે જે કાંઈ પણ છે એ, પણ ટેક્સ્ટ બુકને બહુ નજીક રહીને કરજો. હું પણ અત્યારે તમને જે શીખવાડું છું એ ટેક્સ્ટ બુકના શબ્દોનો ઉપયોગ કરીને શીખવાડીશ, બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે, ડુ યુ થિંક અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ? વાય? પહેલે તો પ્રશ્ન શું પૂછવા માગે છે એ આપણે સમજવું જોઈએ કે શું તમે એવું વિચારો છો કે અરુણિમા જે છે એ અપવાદરૂપ એક અલગથી જ સ્પેશિયલ રીતે બ્રેવ, હોશિયાર હતી? અને જો હા તો શા માટે, અને જો ના તો શા માટે? બંને રીતે આનો જવાબ આવે. પણ આપણે પાઠમાં જે પ્રમાણે શીખ્યા છીએ અને 4 સીનમાં અને એની પૂર્વ ભૂમિકામાં, તો એમાં એ બ્રેવ હતી જ, બરાબર ને. તો એ પ્રમાણે આપણે એનો આન્સર લખશું. તો એવી રીતે લખી શકાય કે પહેલા પ્રશ્નનો જવાબ માત્ર યસમાં, યસ YES, પછી ફૂલ સ્ટોપ કરો અથવા તો કોમા કરો, પછી ક્વેશ્ચન લખવાનો કે આઈ થિંક, કારણ કે ડુ યુ આપણને પૂછવામાં આવ્યું છે અને તમે મૌલિકતાથી લખો છો, તમારે લખવાનો કે આઈ થિંક અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ બીકોઝ, બરાબર. એ શા માટે? કે એણે બહુ સારી રીતે પહેલાં ઠગ્સનો સામનો કર્યો હતો, એનાથી હારી નહોતી ગઈ, બરાબર છે. એક તો રીઝન એ લખવાનું, અને બીજું રીઝન એ લખવાનું કે ભાઈ એ સામનો કરતાં કરતાં એને જ્યારે ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી અને એનો લેફ્ટ લેગ જ્યારે ઇન્જર્ડ થયો, આર્ટિફિશિયલ લેગ એનો જ્યારે નાખવો પડ્યો, ત્યારે એ આર્ટિફિશિયલ લેગ સાથે પણ એણે એવરેસ્ટને સર કરીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. તો આ આપણે લખીએ તો આવી રીતે આપણા તમારા મૌલિક શબ્દોમાં લખી શકાય કે યસ આઈ થિંક દેટ અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ બિકોઝ સી ફાઇટ બેક, અથવા તો ફોટ બેક પાસ્ટ પાર્ટિસિપલમાં લખવું પડે, અગેન્સ્ટ ધોઝ 4 or 5 ઠગ્સ, આપણે એવું લખી શકીએ મૌલિકતાથી. કયા? તો કે હુ વેર ટ્રાઇંગ ટુ સ્નેચ હર ગોલ્ડ ચેઇન એન્ડ વોન્ટ ટુ હર્ટ હર, કે જેને ગોલ્ડ ચેન જોઈતી હતી સ્નેચ કરવાની, એનો જે બીજો ટેગિંગ, તમને જે એનો બીજો જે સિનોનિમ્સ મળે સમાનાર્થી યાદ આવે તો એ લખવાનું. ઓન અ સ્પીડિંગ ટ્રેન, બરાબર. રનિંગ ટ્રેન, સ્પીડિંગ ટ્રેન, આપણી રીતે શબ્દો ઉમેરી શકીએ આપણે એમાં, બરાબર છે. અને આફ્ટર ધી બેટલ, યાદ કરો જે લખે શબ્દો હતા. આફ્ટર ધી બેટલ સી વોઝ થ્રોવન આઉટ ફ્રોમ ધી મૂવિંગ ટ્રેન, ચાલતી ટ્રેનમાં એને ફેંકી દેવામાં આવી હતી, એ આપણે લખી શકીએ. વિથ ધેટ ઇન્સિડન્ટ્સ સી હેઝ લોસ્ટ હર લેફ્ટ લેગ, ઓકે, બરાબર. ફાઇટ કરતાં કરતાં એણીએ કર્યું. હવે લેફ્ટ લેગ સી ડેર્ડ ટુ ક્લાઇમ્બ વિથ એન આર્ટિફિશિયલ લેગ, વિથ એન આર્ટિફિશિયલ લેગ સી હેઝ ડેર્ડ ટુ ક્લાઇમ્બ એન એવરેસ્ટ, ધ હાઈએસ્ટ પીક ઓફ ધી વર્લ્ડ, એ લખી શકાય. પછી ફૂલ સ્ટોપ કરીને છેલ્લે એવું લખી શકાય છેલ્લા 1-2 સેન્ટેન્સમાં કે by these two incidents we can understand that Arunima
is exceptionally brave because she has shown હવે ચોપડીના શબ્દો જે ટેક્સ્ટબુકના શબ્દો લખી શકાય કે કરેજ, કોન્ફિડન્સ, બરાબર. એની જે કરેજ અને કોન્ફિડન્સ, શી વોઝ હેવિંગ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ, હજી પણ જે શબ્દો તમે ઉમેરી શકો છો, બરાબર છે. તો આ એક પહેલા ક્વેશ્ચનનું આપણે ડિસ્કશન કર્યું. હવે બીજો ક્વેશ્ચન આપણે કરીએ છીએ. મને એમ લાગે છે કે આ તમને બહુ સારી રીતે સમજ આવી ગયો છે. હવે બીજો ક્વેશ્ચન કરીએ. વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ અરુણિમા? સિમિલર આન્સર આવી શકે. બે ઇન્સિડન્ટ્સ આપણે બતાવી શકીએ. હા, કે બે ઇન્સિડન્ટ્સ બતાવીને એમાંથી જે ઇન્સ્પિરેશન, જે પ્રેરણા, જે પ્રોત્સાહન આપણે મળ્યું છે અરુણિમાની સ્ટોરીથી, એ આપણે આમાં લખવાનું છે. કે અરુણિમા ઇઝ એબ્સેસ, ઉપરથી જ કદાચ એ યાદ આવે તો એ લખી નાખવાનું કે અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ એન્ડ she has given very good example for like us, that youngster, બરાબર. એ કરી શકીએ. અરુણિમા ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઓફ હોપ, કરેજ એન્ડ કોન્ફિડન્સ ફોર each and every youngsters, આપણે એ લખી શકીએ, બરાબર. પછી આવે કે the way he has fought back to the 4 or 5 thugs, those wolves in the moving train. We can get much inspiration from her, બરાબર છે. અને પછી હજી એ લખી શકાય કે ભાઈ even after losing a leg, with an artificial leg, she was dreaming to climb Mount Everest, બરાબર. પછી લખી શકાય કે not only the dreaming but she has achieved that milestone to climb highest peak of the world, Mount Everest, by or with an artificial leg, બરાબર. So this is the big example or the great example of the courage. આટલું આમાં લખી શકાય, બરાબર છે. હોપ કે તમને સારી રીતે સમજાણું હશે. હવે ત્રીજું આપણે ક્વેશ્ચન કરીએ છીએ. રાઇટ સમ ફ્રેસીસ ઇન પ્રેઝ ઓફ અરુણિમા. અરુણિમાની પ્રશંસામાં પ્રેઝ, કેટલાક ફ્રેસીસ. આનો આન્સર આપણે છે ને આ વિડીયોની અંતમાં જ્યારે ફ્રેસીસ એન્ડ આઇડમ્સ અથવા તો એના પછીના વિડીયોમાં ફ્રેસીસ એન્ડ આઇડમ્સ જ્યારે કરશું ને, ત્યારે એમાંથી એના બંધ બેસતા અરુણિમાની પ્રશંસા કરતા હોય, એના વખાણ કરતા હોય એવા ફ્રેસીસ આપણે શોધીને લખવાના છે, બરાબર છે. આપણે ડિસ્કસ કરશું ફ્રેસીસ અને આઇડમ્સની, ત્યારે એમાંથી શોધીને તમે એના આન્સર લખજો. હવે પછી છે ચોથો ક્વેશ્ચન. ડુ યુ નો એનીવન ઇન યોર ફેમિલી ઓર ધ નેબરહુડ who has done something very great or very brave and describe it briefly? હવે કદાચ આપણી આસપાસ એવો કોઈ બનાવ બન્યો હોય ને આપણે યાદ હોય, અથવા તો આપણે ક્યાંક ન્યૂઝપેપરમાં રીડ કર્યું હોય, અથવા તો આપણી ફેમિલીમાં ક્યાંય એવું બન્યું હોય, તો અહીંયા લખવાનું છે અને પોઝિટિવ આન્સર લખવાનો છે. ઘણા સ્ટુડન્ટ એવું કરે કે નો, આઈ ડોન્ટ નો એનીથિંગ ધ ઇન્સિડન્ટ્સ લાઇક ધીસ, એમ કરીને આપણે ક્વેશ્ચન પૂરો ન કરી શકીએ. આ ક્વેશ્ચન એવી રીતે પૂછવામાં આવેલો છે કે આપણે કંઈક આપણી મૌલિકતાથી લખીએ, એટલે એનો પોઝિટિવ આન્સર આપવાનો છે. એટલે એમાં કોઈ એવો ઇન્સિડન્સ આપણે કદાચ જોયો હોય, સાંભળ્યો હોય, બન્યો હોય સાચે રિયલમાં, તો એ જ જો યાદ હોય તો લખવાનો, નહીં તો એક ઇન્સિડન્સ બનાવીને પોતાની મૌલિકતાથી આપણે લખવાનો છે કે ભાઈ યસ આઈ નો, જે ગર્લ હોય તો ગર્લ લખવાનું, બોય લખવું હોય તો બોય લખવાનું, કે ભાઈ આઈ નો અ ગર્લ ઓર આઈ નો અ બોય, પછી એનું નામ લખવાનું. નેમ, પોતાનું નામ પણ તમે લખી શકો છો, એમાં ચિંતા નહીં. પોતાને બ્રેવ સાબિત કરવું એ ખોટી બાબત નથી, બરાબર છે. હું આવા ક્વેશ્ચનના આન્સર્સ જ્યારે સ્ટુડન્ટ હતો ને ત્યારે લખતો. અહીંયા પણ એક્ઝામ્પલ મારા નામ સાથે જ આપું છું કે યસ આઈ નો અ બોય whose name is Jignesh. He was very brave and with very great courage. I remember one incident when at the night time Jignesh was doing practice or the reading for the exam. એવું એક ઇન્સિડન્સ આપણે ઉપજાવીને બનાવીને લખવાનું કે ભાઈ at that time exactly after 12 there was a sound outside of the Jignesh house. એવું આપણે લખીને બનાવી શકીએ. હું તમને આગળ એની સમજ પણ આપું છું, તમને એ કેવી રીતે લખાય એ પણ તમને.
તો તમને એ કહું છું કે પોતાના નામથી જ એવો એક ઇન્સિડન્સ બનાવાય, એક એક્ઝામ્પલ આપી શકાય કે આઈ નો અ બ્રેવ યંગ બોય નેમ્ડ જિગ્નેશ. હી ઇઝ લિવિંગ એટ વેરી નિયર બાય મી. વન નાઇટ he was reading and he was preparing for the exam. That time there was a sound outside of his house, and someone has entered and rushed to him directly, and there was 2 or 3 people with the mask on their mouth. બરાબર છે, એમના ફેસ ઉપર એવું લખી શકાય આપણને જે પણ શબ્દ યાદ આવે એ. they were having knife with them also in their hand, એવું પણ લખી શકાય. but Jignesh was having full with the courage, and he was having full of the confidence, so he has fought back to them. He has given his full strength. જે અરુણિમા સિન્હાના જે શબ્દો હતા ટ્રેનમાં જે એણે ફાઇટ કરી હતી, એ જે શબ્દો છે યાદ કરીને અહીંયા લખી શકાય કે વિધાઉટ ફિયરિંગ he has fought back to those strangers, and with his courage, with his full force of the fight back, 3-4 that thugs were directly gone out to his from his house, and he has saved robbery. That time he has saved himself also and his family members. So I remember this type of the incidents. આ મેં તમને સમજાવ્યું છે, પણ તમે તમારા શબ્દોમાં પણ એ લખી શકશો. બરાબર છે. હવે આપણે 5th ક્વેશ્ચન કરીએ. સપોઝ યુ વેર ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, વોટ વુડ યુ હેવ ડન? વેરી ગુડ. હવે આના આન્સર્સ બધા પોઝિટિવ આપવાના છો, કારણ કે આપણે પોતાને કાયર નહીં કરીએ ક્યારે પણ. તો આઈ વિલ રેઇન અવે ફ્રોમ ધેટ કમ્પાર્ટમેન્ટ. ખાલી એટલું લખીને પણ આપણે પૂરું કરી શકીએ, પણ ના, એવું નથી કરવાનું. હા, આમાંથી ઇન્સ્પિરેશન લઈને આપણે આપણી લાઈફમાં આ અનુકરણ કરવાનું છે. હવે ડ્રીમ કરવાનું છે, અથવા તો અહીંયા લખવાનું છે કે જે તે સમયે અરુણિમાએ લખ્યું પણ છે, હે ને, કે એના કમ્પાર્ટમેન્ટ આખું ફૂલ હતું, પણ એ લોકોએ તસ્તી લેવાની પણ કોશિશ ન કરી. હા, એ લોકોએ એવું ટ્રાય પણ ન કર્યું કે શું થઈ રહ્યું છે બાજુમાં. તો એ લોકો પાસેથી હેલ્પની તો શું આશા રાખવી હોય. એટલે અરુણિમાએ એક વખત આશા પણ રાખી હતી કે એને કોઈ હેલ્પ કરે, કારણ કે પહેલાં 4-5 લોકો હતા, હે ને. તો આપણે એને હેલ્પ કરી શકીએ એવો પોઝિટિવ આન્સર આપી શકાય. ઓકે, તો આપણે એવી રીતે લખી શકીએ આ ક્વેશ્ચનના આન્સરમાં કે had I been in the train compartment near Arunima, I would have snaked to the other passengers and pleaded them to fight against those thugs. है ने, હું કદાચ આ શબ્દો પણ આપણે ડાયરેક્ટ આના શબ્દો પણ લખી શકીએ, અને મેં તમને સિનોનિમ્સનું એટલે જ કીધું છે કે મૌલિકતાથી લખવા માટે આપણને આ પણ બહુ સારું રીતે કામ આવી શકશે. તો હવે તમને એ પણ હું જણાવું છું સાદી ભાષામાં, અધર દેન ટેક્સ્ટ બુક, કે ભાઈ ઇફ આઈ હેડ બીન ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, I will help Arunima to fight back to those thugs, and I will give my each and everything to fight against those wolves. આપણે એમ લખી શકીએ. બરાબર છે. and I will encourage to other passenger also of the compartment that they also will join us to defeat those 4 thugs. Okay, આપણે એવું કરી શકીએ. and I will try my level best to save Arunima, full stop. બરાબર. તો આવી રીતે આપણે આનો આન્સર લખી શકીએ. તો હવે આપણે છઠ્ઠા ક્વેશ્ચન તરફ જઈએ છીએ. what would have happened if all the passengers had stood by Arunima in the train? જો બધા જ લોકો અરુણિમાને હેલ્પ કરવા માટે પેલી ગાડીમાં, ટ્રેનમાં જો એની પડખે ઊભા રહી ગયા, એની સાઈડમાં ઊભા રહી ગયા, એને મદદ કરવા માટે ઊભા રહી ગયા, તો શું થાત એમ. તો એમાં આપણે લખી શકીએ કે ઇફ ઓલ ધી પેસેન્જર્સ હેડ સ્ટૂડ બાય અરુણિમાસ ઇન ધ ટ્રેન,
Arunima might have been saved from being thrown out of the train. હે ને, અરુણિમાને ટ્રેનમાંથી જ્યારે પણ બહાર ફેંકી દેવામાં આવી ત્યારે જો કદાચ બધા પેસેન્જર એની પડખે ઊભા રહી ગયા તો એને ટ્રેનમાંથી થ્રોન આઉટ ફ્રોમ ધી ટ્રેન, એને બહાર ફેંકી દેવામાંથી એને આપણે બચાવી શકત. હે ને, પછી બીજું શું થાત કે જો એ કદાચ એને પડખે બધા ઊભા રહી ગયા, ઇફ all the passengers had stood by the Arunima in the train, then might see definitely we can save her and she do not need to lose her left leg also. એ નેશનલ વોલીબોલ પ્લેયર હતી, એ હેઝિટેટેડ અને એનો જે લેફ્ટ લેગ આપણે એને જે ખોવો પડ્યો એ કદાચ એને ન ખોવો પડત, શ્યોરલી એ ન ખોવો પડત. બરાબર છે. એમાં હજી આપણે એવું પણ ઉમેરી શકીએ કે ધ ઠગ્સ માઇટ હેવ એસ્કેપ ફિયરિંગ ધેટ, એટલે કે આમાં આ બધા પેસેન્જરથી બીને એસ્કેપ એટલે કે ભાગી જવું, ત્યાંથી છોડીને નાસી જવું. તો જે ઠગ્સ હતા એ કદાચ ડરીને ત્યાંથી એ છોડીને જતા પણ રહેત, અરુણિમા ઉપર હુમલો વધારે ન કરત અને એ છોડીને પણ જતા રહેત. તો આનું 3-4 સેન્ટેન્સીસમાં આનો આન્સર એવી રીતે આપણે લખી શકીએ. હવે 7th ક્વેશ્ચનની ડિસ્કસ આપણે કરીએ. ઇફ યુ વેર અ જજ, વોટ પનિશમેન્ટ વુડ યુ ગીવ ટુ ધ 4 યંગ મેન? બરાબર, જો કદાચ તમે જજ હોત, આ જે કેસ છે આખો એ કોર્ટમાં જાત અને જો તમે જજ હોત તો પહેલાં 4 ઠગ જે હતા, 4 કે 5 જે ઠગ હતા એને તમે શું પનિશમેન્ટ કરત? તો એમાં લખી શકાય, ઇફ I were a judge, I would have sentenced them to for at least 5 years of the prisoners. હવે એને 5 વર્ષ સુધીની, આપણા દેશના બંધારણ પ્રમાણે કદાચ તમને ખબર ન હોય તો 5 એક્ઝેક્ટલી પણ ન લખી શકાય, અથવા તો ખબર ન હોય તો આપણે એમ કહીએ કે ફોર અ હાર્ડ ઇમ્પ્રિઝનશીપ, એટલે બહુ કઠણ કાળા પાણીની સજા અથવા તો કઠણ એને જેલમાં રહેવાની સજા, એકદમ કડક સજા ફરમાવત. બરાબર છે, એ આપણે લખી શકત. અને હજી પણ એનાથી વધારે પણ કદાચ ઇફ ધેર ઇઝ એની અધર રિગોરિયસ ઇમ્પ્રિઝમેન્ટ હોત તો એ પણ કદાચ આપણે આપી શકત. બરાબર છે. હવે અને એના માટે જે કાંઈ પણ આપણા કાયદાકીય બંધારણમાં એક્ટ ઓફ અવર ઇન્ડિયન રૂલ્સ જે કાંઈ પણ હોત તો એક ગર્લને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવા માટે જે કાંઈ પણ સજા થતી હોય એ બધી જ સજા જો હું જજ હોત તો હું કરત. તો એને ઇંગ્લિશમાં આપણે એવી રીતે લખી શકીએ કે ધેર એક્ટ ઓફ થ્રોઈંગ ધ ગર્લ્સ આઉટ ઓફ અ મૂવિંગ ટ્રેન વોઝ અ sheer brutal act and they must not be spared at any cost. એ લોકોને સ્પેર એટલે કે છોડવા જોઈએ, અલગ કરવા જોઈએ, કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે એ લોકોને અલગ ન કરી શકાય એવો જે કાયદો હોય એના દ્વારા હું એમને જો જજ હોત તો સજા કરત. ઓકે, હવે 8th ક્વેશ્ચનમાં આપણે જઈએ. વોટ સ્ટેપ શુડ બી ટેકન ટુ સ્ટોપ સચ સેડ ઇન્સિડન્ટ્સ? આવા દુઃખદ બનાવો, કમનસીબ દુઃખદ બનાવો બનતા અટકાવવા માટે આપણે શું સ્ટેપ લેવા જોઈએ? તો એના માટે જે કાંઈ પણ પોસિબિલિટીઝ છે તો આપણે એને કહી શકીએ કે એના માટે એવી રીતે આન્સર લખી શકીએ કે ટુ સ્ટોપ this kind of sad incidents or such kind of sad incidents, we have to be careful while we are traveling or while we are going to somewhere. Okay, આપણે સજાગ રહેવું જોઈએ, કેરફુલ રહેવું જોઈએ. If any thugs or any nuisance are doing such kind of nuisance or nonsense things, we have to be very careful and we have to be very supportive to the person and every time should be helpful to the kind of young girls or the elder persons or the like grandfather or the person. Okay, and one another thing is that secondly, armed railway policemen should be developed almost in each compartment to deal with such situations.
કે આપણે ઘણી વખત મુસાફરી કરતા હોય તો આપણે જોયું પણ છે કે ઘણી વખત હવેના ટ્રેન્સમાં એવું થઈ ગયું છે કે આર્મ્ડ પોલીસમેન હોય, રાત્રે જે રોબરી થતી હોય કે આવા બનાવ બનતા હોય એને અટકાવવા માટે આવી રીતે પોલીસમેનની નિયુક્તિ કરવામાં આવતી હોય. એ દરેક બોગીમાં બંને દરવાજા પર, અને એ દરવાજા બંધ કરીને રાત્રે જ્યારે ટ્રેન સ્ટેશન હોય અથવા તો દિવસે સ્ટેશન જતા રહે એના પછી બંને જ દરવાજા બંધ કરીને ત્યાં એ રાઉન્ડ મારતા હોવા જોઈએ. એવી રીતે પણ આ થઈ શકે બે રીઝનથી. બીજા પેસેન્જરો એ પણ સજાગ રહે એકબીજાને હેલ્પ કરવા માટે, અને આર્મ્ડ પોલીસમેન પણ હોય કે આવો કોઈ ઇન્સિડન્સ બનતો હોય તો એને યંગ ગર્લ્સને અથવા તો એલ્ડર પર્સન્સને બચાવી શકે એનાથી. 9th question. Arise, awake and stop not till the goal is reached. Explain the famous quote of Swami Vivekananda in the light of Arunima's enthusiasm for reaching her goal. સ્વામી વિવેકાનંદે એક સરસ મજાનું જે વાક્ય છે, જે ઉક્તિ છે, જે આપણને પ્રેરણા આપે એવી જે વાત છે એ કીધી છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમે ગોલ સુધી રીચ ન થઈ શકો, પહોંચી ન શકો, ત્યાં સુધી તમારે પ્રયત્નો કરતા રહેવા જોઈએ. આ વાત છે. તો આ વાતને અરુણિમા સિન્હાના આ સ્ટોરી સાથે કેવી રીતે આપણે સરખાવી શકીએ? તો ચોખ્ખી રીતે આપણે લખી શકીએ એમાં કે અરુણિમા સિન્હાનું જ્યાં સુધી એણે એવરેસ્ટની ટોચ સર ન કરી ત્યાં સુધી એ હાર માની નહીં, બરાબર ને? તો એના શેરપાએ પણ એને કીધું, અને જ્યારે આઉટ ઓફ 16 લોકો એની બટાલિયનમાં, એની ટ્રુપમાં, એના સાથીદારોમાં જ્યારે થાકીને પાછા જતા રહેતા ત્યારે હાર માન્યા વગર, ધ્યેય પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી, ગોલ રીચ ન થયો ત્યાં સુધી અરુણિમા સિન્હા સ્ટોપ ન થઈ, અને આખરે એણે પોતાનો ગોલ પ્રાપ્ત કરી લીધો હતો. એ આપણે ઇંગ્લિશમાં લખશું. અરુણિમા હેઝ લોસ્ટ હિઝ લેફ્ટ લેગ even though in the hospital he has dreamed to climb an Everest, the highest peak of the world. Okay, then after 1 year of that train incident, she was there in the training center of the Bachendri Pal to climb the Mount Everest. Okay, so when she has started, they were 19 people, but when they have reached to the base camp, among those 19, 16 has quit, but Arunima was still there. That time she was trying very hard. Okay, once they have started to climb Everest, that time she fell down, and her artificial leg was paining, and her oxygen also was not enough that time. She was losing oxygen also, and her Sherpa has told to her also that she must have to quit, she must have to leave, but without losing courage, she has tried hard to reach the peak of the Mount Everest, and at the end she has achieved her goal, she has fulfilled her dream. So we can say that what Swami Vivekananda has told, she has done actually in her life. આવી રીતે આપણે આનો જવાબ આપણા ઓન વર્ડ્સમાં રાખી શકીએ. હોપ કે તમને નવા ક્વેશ્ચન સારી રીતે સમજાઈ ગયા છે, એના આન્સર હવે તમારે નોટબુકમાં એ લખવાના છે. આના પછીની એક્સરસાઇઝ લઈએ. ઓકે, હવે આ એક્સરસાઇઝ આપણે તમારા ટેક્સ્ટબુક ઉપર પેજ નંબર 4 ઉપર છે. એમાં ડાયરેક્ટલી તમને કદાચ આ નહીં પૂછાઈ શકે આવી રીતે, પણ એમસીક્યુઝ અથવા બ્લેન્કની રીતે પૂછાઈ શકે, અથવા તો જે કોમ્પ્રિહેન્શન એટલે કે તમારો જે પેરેગ્રાફ આપેલો હશે, પ્રોસ આપેલો હશે, એની નીચે ક્વેશ્ચન્સ આપેલા હશે, એમાંથી આ તમને આ ક્વેશ્ચન્સ હેલ્પ કરી શકશે. એટલા માટે લઈએ છીએ, બહુ ઝડપથી લઈએ, ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે આ સેન્ટેન્સ છે. આઈડેન્ટિફાય ધ સીન્સ નંબર ફ્રોમ ઇટ્સ શોર્ટ ડિસ્ક્રિપ્શન્સ એન્ડ રાઇટ ધ સીન નંબર. આની સામે નંબર લખવાના છે. આ સેન્ટેન્સ કયા સીનનું છે? 4 સીન આપણે બહુ જ વિસ્તારથી અલગ અલગ 4 વિડીયોમાં સમજ્યા છે. તો એ કયા સીનનું છે એના સીનના નંબર સામે લખવાના છે. ઓલરેડી જવાબ આન્સર મેં લખી આપ્યા છે, પણ છતાં એકવાર ડિસ્કસ કરી જઈએ. અરુણિમા ગોટ હર ડ્રીમ ફૂલફિલ્ડ, સૌથી છેલ્લે એટલે કે ચોથા સીનમાં હતું. અરુણિમા ગોટ
એન્ડ ઇન્સ્પાયરિંગ એન્ડ ઇન્કરેજિંગ ગુરુ. બરાબર છે. આ કયા સીનમાં હતું? જે બચેન્દ્રી પાલ એને મળ્યા. અને એના પછી ત્રીજા સીનમાં આપણે કદાચ કહીએ તો પેલા શેરપા એના વિશે એ લખે છે. બરાબર ને? તો સીન 3. પછી અરુણિમાસ સ્પિરિટ ઓફ બ્રેવરી એન્ડ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ક્રાઇમ. સૌથી પહેલે એની ઓટોબાયોગ્રાફી જે 4 સીનમાં શરૂ કરે છે એમાં સૌથી પહેલાં સીનમાં આ છે. બરાબર. હવે 4th વન, અ ન્યૂ રે ઓફ હોપ ચેન્જ અરુણિમાસ સર્ફિંગ સોલ. આ જે છે એની હોસ્પિટલવાળો જે સીન હતો એમાં છે, એટલે કે સીન 2માં. 5th વન, અરુણિમા બીકમ અ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર. ચોથા સીનમાં જ્યારે એ એનો ગોલ એચીવ કરે છે, જે ફ્લેગ છે હોઇસ્ટ કરે છે 2 હાથ જેટલા શક્ય હોય એટલા ઊંચા કરીને, ત્યારે આ સીન આવે છે. આ ગોલ એચીવ કયું કહેવાય? તો એ લાસ્ટ 4th સીનમાં. 6th સેન્ટેન્સ, ધ એનાઉન્સમેન્ટ ઓફ ધ ફાઇનલ એક્સપેક્ટેશન્સ. એ પણ છેલ્લા સીનમાં, સીન 4. પછી ધ 7th વન, ધ ટેરિબલી સેડ ઇન્સિડન્ટ્સ. એટલે પહેલાં જ સીનમાં આ વસ્તુ હતી. અને 8મું, એક્સેપ્ટિંગ અ સિમિંગલી ઇમ્પોસિબલ ચેલેન્જ. બીજા સીનમાં જ્યારે હોસ્પિટલમાં હોય છે ત્યારે એના બનેવી દ્વારા એને જ્યારે મજાકમાં પૂછવામાં આવે છે ત્યારે એ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. સીન 2. બરાબર. તો આવી રીતે આ 8 છે એ આપેલું. એનો આપવાનું પર્પસ મેં તમને કીધું, તમને શીખવાડવાનું પર્પસ મેં કીધું. હોપ કે આ બંને એક્સરસાઇઝ, ગ્લોસરી, આ એક્સરસાઇઝ, બંને એક્સરસાઇઝ અને હાર્ડ વર્ડ્સ તમારે નોટબુકમાં લખવાના છે. બરાબર છે. અને આપણે એના માટે પછી નોટબુક પણ મંગાવશું. હવે પછીના વિડીયોમાં ફ્રેસીસ અને આઇટમ્સ જોશું. આઈ હોપ કે ક્વેશ્ચન આન્સર જે આપણે 9 કર્યા છે એ તમને બહુ સારી રીતે જ આવડી ગયા હશે. છતાં પણ કાંઈ ડાઉટ હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો. આના પ્રમાણે આ ક્વેશ્ચન્સના આન્સર, ક્વેશ્ચન અને એનો આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને એ પછી નોટબુક જ્યારે ચેક કરવા માટે મંગાવીએ ત્યારે ગ્લોસરી અને આ ક્વેશ્ચન આન્સર અને બીજી કોઈ એક્સરસાઇઝ હોય તે, અને હવે પછી આપણે ફ્રેસીસ અને આઇડિયમ્સ જે કરશું, મુહાવરે અને રૂઢિપ્રયોગ, એ આપણે કરવાના છે. બરાબર છે. તો એટલું નોટબુકમાં તમારે ચેપ્ટર 1નું રીડ 1નું લખેલું હોવું જોઈએ. પછી રીડ 2 આપણે કરશું ત્યારે એના માટે આપણે આગળ વાત કરશું. થેન્ક યુ વેરી મચ.